સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ નોરતાથી જ મેઘરાજા નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડતા ખેલૈયાઓ ઉદાસ જોવા મળ્યા હતા। ત્યારે છઠ્ઠા નોરતેથી મેઘરાજા વિરામ લેતા પ્રાંતિજ સહિત તાલુકામાં નવલી નવરાત્રિનો રંગ જામ્યો છે। ત્યારે પ્રાંતિજ તાલુકાના ધડકણમાં પણ ગરબા રસિકો દ્વારા ગરબાની રમઝટની સાથે માની સમૂહ આરતી યોજવામાં આવી હતી। પ્રાંતિજના ધડકણ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે અને આખા ગામમાં એક જ જગ્યાએ નવરાત્રિ યોજવામાં આવે છે અને માના ચોકમાં ગામમાં રહેતા તથા આજુબાજુમાંથી દરેક સમાજના લોકો એક જ સ્થળે ગરબે ઘૂમતા હોય છે। ત્યારે નવરાત્રિ ચોકમાં ગરબા રસિકોની લાંબી કતારો જોવા મળી હતી અને નવલી નવરાત્રિમાં માત્ર એક દિવસ જ બાકી હોય ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અને હૈયું હૈયું દળાટ તેવી ખેલૈયાઓની ભીડ જોવા મળી હતી। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમની મહાસમૂહ આરતી યોજાઈ હતી, જેમાં 500થી પણ વધારે માય ભક્તોએ માની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। સંજય રાવલ, પ્રાંતિજ।